સત્તાધારની દેહાણ જગ્યાના વિવાદને મામલે ભક્તિરામ બાપુએ આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા। સોશિયલ મીડિયામાં વકરેલા વિવાદને શાંત પાડવાનો પ્રથમ પ્રયાસ રૂપે માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા મારફત આપી પ્રતિક્રિયા। સત્તાધારને ગિગેવ પીરની જગ્યાના સમર્થનમાં પ્રતિક્રિયા આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ કરતા ભક્તિરામ બાપુએ કહ્યું, સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। કોઈ પુરાવા વગર, પ્રૂફ વગર બોલવું તે વ્યાજબી નથી। સત્તાધાર વિશે સોશિયલ મીડિયામાં બોલવું તે આપણા સનાતન ધર્મ માટે નુકસાન થઈ રહ્યું છે। કોઈને પર્સનલ વાંધો હોય તો રૂબરૂ મળી વાતચીત કરી લઈ સમસ્યાનું સુખદ નિરાકરણ લાવવું જોઈએ। સોશિયલ મીડિયામાં મન ફાવે તેવા વિડીયો વાયરલ કરી જીભે આવ્યા અનાપ શનાપ શબ્દો બોલી જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન જઈ રહ્યું છે। કોઈને પર્સનલ બાબતોને, કોઈની અંગત મેટરને લઈ જગ્યાને ટાર્ગેટ કરવાથી, જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને ખૂબ જ વેઠવું પડે છે, ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। જય સિયારામ। સાવરકુંડલા માનવ મંદિરથી ભક્તિ બાપુ, સત્ય સનાતન ધર્મ કી જય। અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે। સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે। એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી। સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ। સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં। જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ, પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે। એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો। હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો, બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે। નીતિનભાઈ ચાવડા ભાવનગરથી છું। આજે જે પોલીસ આવી હતી, ક્યાંથી આવી હતી અને શું લેવા હતી? એ વિસાવદર પોલીસ સ્ટેશનથી આવ્યા હતા। મારી એક 7/11/24ની ડીઆઈજી સાહેબની જે અરજી કરી હતી એના પછી જે ખોટી રીતે પોલીસને પ્રભાવિત કરે છે કે હું 100 મિનિટ ડીવાયએસપી હતો, મને તો વૈરાગ લાગી ગયો એટલે હું સાધુ થઈ ગયો છું, તો પોલીસને પ્રભાવિત કરી નિર્દોષ લોકોને મારેલા છે। એ સબબનું આજે એક નિવેદન લેવા માટે વિસાવદર પોલીસ આવી હતી અને વિસ્તૃત નિવેદન આપણે આપ્યું છે। ખાસ તો નિવેદનમાં શું તમે નિવેદનમાં ઘણા લોકોને માર્યા છે એનું આપણે વિસ્તૃત એનું વર્ણન કર્યું છે। એમાં વિજય બાપુજી ખોટા છે તમે માનો છો? 101% ને 150% ખોટો માણસ છે। અને એવું એ ખોટો છે કે આજે જે વાતો કરી છે મીડિયાની અંદર, ગોળ ગોળ વાતો કરી છે, મીડિયાવાળા કોઈ પ્રશ્ન પૂછ્યા નથી અને એને પોતે રીતે વાત કરી દીધી। ગોઠવેલું એક ઇન્ટરવ્યૂ હતું, બાકી બીજું કાંઈ હતું નહીં એમાં કાંઈ। તમારી શું અપેક્ષા છે? એ અપેક્ષા છે કે એના બધા ગૌરવ ધંધા બંધ કરી દે, ભાગ ધમકા પણ બંધ કરી દે। અમે જ્યારે એની સાચી વાત ઉજાગર કરી રહ્યા છીએ, ગીતાબેન વ્યાસ નામની જે એક લેડીઝ છે, આખો સત્તાધાર પરનો પ્રભાવ છે, એના સાથે એના સંબંધો છે, જે કાંઈ આડાવાળા સંબંધો હોય એ તો આખું જગત જાણી ગયું ને। આ 24 કલાકની અંદર મીડિયાની અંદર કરોડો લોકોએ જોયું છે। એટલે એ પોતાની જાતને મોટો સંત મહાત્મા સમજતો, એવા કોઈ લક્ષણો સંત મહાત્મા નથી, એક ગુંડાગીરીના લક્ષણો છે। આથી વિશેષ મારે કંઈ કહેવાનું થતું નથી। ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે અને આગળ બધું ઘણું બધું થશે, એ તમે મીડિયાવાળા લોકોને જાણ કરવામાં આવશે। કદાચ કોઈ કાર્યવાહી નહીં થાય તો તમે શું કરશો? સરકારને આપણે લખ્યું છે કે સત્તાધારની અંદર વહીવટદારની નિમણૂક કરો અને સરકાર વહીવટદારની નિમણૂક કરશે જ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। અને વહીવટદારની નિમણૂક થઈ જાય પછી એનો કોઈ અધિકારી રહેતો નથી। નિર્દોષ માણસોને ખૂબ માર્યા છે, એના પ્રતિભાવ રૂપે આ બધા આપણે ભેગા થયા છીએ। એનો પાપનો પોકાર થયો છે, પુણ્ય એનું પૂરું થઈ ગયું છે। એટલે આ બધી ઘટના બનતી હોય છે જગતની અંદર, એ જાણે છે સારી રીતે હું કોણ છું, હું છું, હું નહીં। એની દુઃખતી રગ મારી પાસે ઘણી બધી છે। એના જે કૌભાંડો મારી ભેગો 14 વર્ષ રહ્યો છે માણા, મેં એને જ ભણાવ્યો છે, એ જગતના પડ ઉપર ખોટું બોલે છે। મારા ફાધરે એને 1 રૂપિયો નથી આપ્યો, હું નોકરી કરતો તો મેં જ એને ભણાવેલો છે। મેં એની પાસે પૈસા માંગ્યા હતા, ભાઈ તું મેં તને ભણાવ્યો છે, તું મને પૈસા આપી દે। અને એને જમીનમાં ભાગ પણ લીધો છે। જ્યારે જમીનમાં ભાગ લીધો હોય
ત્યારે હું મારા પૈસા માગું કે ન માગું? અને મીડિયાની અંદર કંઈક નીતિનભાઈ પૈસા માગ્યા હતા તો મારા હકના છે તો હું તો માગું જ ને. હું ન માગું તો કોણ માગે એની પાસે? એટલે મૂળ એને ત્યાગી થઈ ગયો છે ને પછી જમીનમાં ભાગ હોતે ને માગ્યો. આજે 7 વીઘા જમીન એના ભાગમાં છે. 7 વીઘા જમીન તો ન લેવી છે ને, તો હું એના પૈસા ના માગે. એટલે ખોટા લોકોને ગેરમાર્ગે દોરે છે, અમારા પરિવારને ગેરમાર્ગે દોરે છે, અમારા સમાજને ગેરમાર્ગે દોરે છે અને સત્તાધારના શ્રદ્ધાળુઓને પણ ગેરમાર્ગે દોરે છે. એટલે આ બધા ઇન્સિડન્ટ્સ ઊભા થયા છે. આથી વિશેષ આપણે કંઈ થતું નથી. ઓકે.